લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલનું વિતરણ. કલોલ શહેરમાં જમિયતે ઉલમાએ હિન્દ કલોલ તથા જમિયતે ઉલમા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી દિવ્યાંગ ભાઈ બહેનોના સશક્તિકરણ અને તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ 32 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રાયસિકલ વિતરણનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને રોજિંદા અવરજવર સરળ બનાવવાની સાથે તેમની ગતિશીલતા વધારવી અને તેમને વધુ આત્મનિર્ભર બનાવવાનો હતો. આ ટ્રાયસિકલ મળવાથી લાભાર્થીઓને ઘરેથી બહાર જવા આવવા, જરૂરી કામકાજ માટે અવરજવર કરવા તેમજ પોતાની દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં સરળતા રહેશે. સંસ્થા દ્વારા આ પ્રકારની સહાય માત્ર સાધન પૂરું પાડવાની કામગીરી નહીં, પરંતુ દિવ્યાંગ ભાઈ બહેનોના જીવનમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને નવી આશા જાગવવી સેવા હોવાનું હતું. જમિયતે ઉલમા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. દિવ્યાંગ ભાઈ બહેનોને તેમની જરૂરિયાત મુજબના સાધનો ઉપલબ્ધ કરાવતી તેઓ વધુ સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજમાં અનેક એવા લોકો છે જેમને યોગ્ય સમયે મળતી નાની સહાય પણ તેમના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. દિવ્યાંગ ભાઈ બહેનોને અને વ્યક્તિઓને સહાય અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાથી તેઓ અન્ય લોકો પરથી નિર્ભરતા ઘટાડીને પોતાના જીવનમાં આગળ વધી શકે છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં માનવતા, ભાઈચારા, સહકાર અને સંવેદનશીલતાની ભાવના વધુ મજબૂત બને છે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલોલ જમિયતે ઉલમા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મૌલાના હુઝૈફા મંસૂરી, ઉપપ્રમુખ મૌલાના શૈફુદ્દીન, મૌલાના સમીર, ઇસ્માઇલ પઠાણ, ઇરશાદભાઈ, માસ્ટર ઝાકીર, બિલાલભાઈ સહિત સંસ્થાના કાર્યકર્તાઓ અને સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા લાભાર્થી દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ ટ્રાયસિકલ મેળવ્યા બાદ લાભાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સંસ્થાના કાર્યકર્તાઓએ ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી વિવિધ પ્રકારની સેવાઓ પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ સેવા, સહકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. હું મૌલી હુઝૈફા મોહમ્મદ શફી મંસૂરી, પ્રમુખ જમિયત ઉલમા હિન્દ કલોલ, મૌલાના અરશદ મદની. અમારી આ સંસ્થા 2016થી કલોલ શહેરમાં કાયમ થઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધી અમારો જે સંદેશ છે, જે ઉધ્યેય છે કે આપણે શહેરમાં રહેતા હિન્દુ મુસ્લિમ ભાઈચારામાં સાથે મળીને જે અમારા લોકો છે, જે અમારા સાથીઓ છે, જે કંઈ બી એતબારથી કમજોર છે, એમની કમજોરીને દૂર કરવું. તો અમારી સંસ્થા 10 વર્ષથી રાશન કીટ છે, મેડિકલ છે, ઓપરેશન ખર્ચ છે, આપણા જે સ્કૂલમાં જે હોશિયાર બચ્ચાઓ છે એમની ફીસ છે, એમની ટ્યુશન ફીસ છે, એમનો પૂરો ડૉક્ટર મેડિકલનો એમની જે બી સહાય છે એ બધી સહાય અમે અહીંયાથી આપીએ છીએ. એના અલાવા અમે 2-3 મહિનામાં મેડિકલ કેમ્પ, ચેકઅપ કેમ્પ, મેડિસિન કેમ્પ એ બધા કેમ્પો બી કરીએ છીએ. અમારા 23 તારીખે નૂરે મોહમ્મદી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ બી છે. PSM ગુરુકુલ દ્વારા એમના સાથે ટાઈઅપ કરીને અમે કેમ્પ બી કર્યો છે. વર્ષમાં 3-4 આવા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ કે જે અમારા કેન્સરના મરીઝ છે, જેમને બી અમારે લોહીની જરૂર પડે છે તો એના માટે સહાય થાય, એમને મદદ મળે, એના માટે અમે આ બધા કેમ્પો કરીએ છીએ. આજ ગુરુવાર તારીખ 20/8/2026 10થી 12ના દરમિયાન અમે 32 એવા વિકલાંગ જે છે, જે એમના પાસે પગ નથી, જે બિલકુલ ચાલવા ફરવાથી માજૂર છે, એમના માટે વ્હીલચેર તકસીમ કરી છે. વ્હીલચેર અમે ડોનેટ કરી છે. 32 એવા છે. 4,500ની એક વ્હીલચેર છે જે અમે આ સંસ્થા તરફથી આજ 32 લોકોને વ્હીલચેર તકસીમ કરીશું. અમારો તમામને એ જ આદેશ છે કે આપણે બધા સાથે રહીને, સાથે મળીને આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં, આપણા દેશમાં જે બી લોકો બિચારા કોઈ બી રીતે કમજોર છે એમની સાથે મળીને મદદ કરીએ.